ભરૂચ જિલ્લાના ઓસાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તોનું આઠમે વહેલી સવારથી કીડિયાળું ઉભરાયું। એવું કહેવાય છે કે જેઓ દુર્ગાષ્ટમીનો ઉપવાસ કરે છે તેમને 9 દિવસની પૂજા જેવું જ ફળ મળે છે। આ દિવસે માતા મહાગૌરીની 8મી શક્તિની પૂજા કરવામાં આવે છે। તેમને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। આ જ કારણ છે કે મહાષ્ટમી પર કન્યાઓને ભોજન કરાવવાથી દેવીની કૃપા વરસે છે। ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાનામાં ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી જ પગપાળા ચાલીને અને વાહનો દ્વારા ભારે ભીડ જોવા મળી। આ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્રી નવરાત્રિ શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપુર જોવા મળ્યું। ઓસાનાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે। અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતી નથી। લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે। આસો અને ચૈત્ર મહિનાની 8મે હવન રાખવામાં આવે છે, જેમાં લોકો શ્રીફળ હોમી ધન્યતા અનુભવે છે। આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દશમના દિને ખુલે છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।